જે લોકો દુનિયાની સૌથી મોટી પાર્ટી હોવાની વાતો કરતા, જે લોકો એવું કહેતા કે અમારું મજબૂત સંગઠન છે, અમારી પાસે તંત્ર છે, અમારી પાસે સત્તા છે, અમારી પાસે પૈસા છે, આ લોકોને ધૂળ ચાટતા કોઈએ કરી દીધા હોય. મારી સામે બેઠેલી આમ આદમી પાર્ટીની ટીમે ધૂળ ચાટતા કરી દીધા છે. આઝાદીના 77 વર્ષ પછી નથી તમે યુરિયા ખાતર આપી શક્યા, નથી તમે ડીએપી ખાતર પૂરું પાડી શકતા, નથી ખેડૂતોની આવક બમણી કરી શક્યા. આજે ગુજરાતનો ખેડૂત દુઃખ સાથે કહેવું પડે કે સરકારની કૃષિ વિરોધી નીતિના કારણે આજે ગુજરાતનો ખેડૂત દિવસે દિવસે દેવાદાર બનતો જાય છે. જે ખેડૂતોનું દેવું 2014માં 75,000 કરોડ રૂપિયા હતું, એ ખેડૂતોનું દેવું આજે 1.5 લાખ કરોડ કરતા વધી ગયું. જે ખેડૂતોની વાત કરીએ તો ગોલ્ડ લોન જે બેંકો આપે છે, ત્યાં દાવા સાથે કહું છું કે 80% કરતા વધારે ખેડૂતો ગ્રાહક છે. આજે અમારા ખેડૂતો રાત દિવસ મહેનત કરે તેમ છતાંય ખેડૂતોના ઘરે જ્યારે લગ્ન આવે છે, પ્રસંગ આવે છે, દીકરાના લગ્ન કરવા હોય તો વવારુને ચડાવવા ગરાણું જોઈતું હોય તો સાસુએ એટલે કે દીકરાની માએ ગરાણું ગીરવે મૂકવું પડે છે ને પછી વવારુને દીકરીને ગરાણું ચડે. આ વાસ્તવિકતા ગુજરાતની છે. હમણાં નવું ભાજપ વાળા શીખ્યા છે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા વિરોધ કરવા જાય તેની પર કેસ કરી દેવો. ક્યાંક ને ક્યાંક કેસ કરી પોલીસને આગળ કરી દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. પણ એક વાત ચોક્કસથી કહીશ, જે સરકારમાં બેઠેલા લોકો પોલીસને આગળ કરો, પોલીસને આગળ કરો, એને કહીએ છીએ કે અમારો પ્રદેશ નેતા પોલીસની નોકરીને લાત મારીને અહીંયા રાજકારણમાં આવ્યો છે. તમે પોલીસની વાત કરો છો, ગૃહમંત્રીને પણ જેનો ડર લાગે એ ગોપાલ ઇટાલિયા અમારી પાર્ટીમાં છે. અને આવનાર સમયમાં મને જાણવા મળ્યું, ગામડાઓમાં અમારા ચોરે બેઠેલા બાબાઓ કહેતા હતા કે ગૃહ મંત્રાલયના દરવાજે તો અમુક નવી નોટિસો સ્ટીકર લાગશે, પણ એવું કઈક ન થાય તો સારું છે કે વિધાનસભામાં બૂટ ચપ્પલ બહાર કાઢીને જવાનું.